સાણામાં પછી મારે સાઠુભાઈ થાય બાપુ એમ અને ત્યાં જ આપણે રેડિયો તરત રીત બધું વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદે દેવ ઉમાપતે સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંડગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતે. વંદે સૂર્ય શશાંક વહિન નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવં શંકરમ વંદે શિવં શંકરમ.
વાણી આરાધ તમના મનો સદગુરુ રામા પીર સભા મધ્યે પધારજો મન કરજો અમસ્થિર કળશમાં કળા બિરાજે ને જામાં બિરાજે નૂર માનવ દેવળમાં પીર પોતે બિરાજે કળંગ હાજરાજોર કળંગ હાજરાજો આજ પીર રામદે પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે સેવા બંદગી કરું તારે ભવસાગરથી ઉડતા તાર્યા ભવસાગરથી ઉડતા તાર્યા નાથ પકડ લ્યો બાહ્ય મારે નાથ પકડ લ્યો નાથ પકડ લ્યો બાહ્ય મારે આજ પીર રામદેવ પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે સેવા બંદગી કરું તારે જન મુનિવર સમરે તમને ગોપી મંગળ ગાય તારા ગોપી મંગળ ગાય તારા સૂર્યજન મુનિવર સમરે તમને સમરે તમને ગોપી મંગળ હે ગાય તારા બડા જોગેશ્વર એ બડા તપેશ્વર
પીરજી જાપ તારા એ તુહી જપે પીરજી જાપ તારા આજ પીર રામદેવ પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે જય લખધણી ઘોડે ધરણીધર ચડિયા હે વનમાં વાણિયાની વાર કરે વનમાં વાણિયાની વાર કરે ઘોડે ઘોડે ચડિયા વનમાં વાણિયાની વાર કરે વનમાં વાણિયાની વાર કરે મારો સોર એ માલ પાછો લઈ આવ્યા સોર માલ પાછો લઈ આવ્યા એ વાણિયાને સજીવન કરે વાણિયાને સજીવન કરે આજ પીર રામદેવ પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે સાગર થી ઉડતા તાર્યા એ નાથ પકડ લિયો બાય મારે આજ પીર રામદેવ પાટે પધાર્યા સેવા બંદગી કરું તારે સેવા બંદગી કરું તારે સેવા બંદગી કરું તારે બોલીએ શ્રી રામદેવજી મહારાજ જય સદગુરુ પરમાત્મા શ્રી રામદેવજી મહારાજની આ દિવ્ય અને પાવન કથામાં પધારેલા આપ સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન શ્રી રામદેવજી મહારાજના ચરણમાં હૃદયસ્થ મારા પ્રણામ છે. ભગવાન શ્રી રામદેવજી મહારાજની આ અદ્ભુત કથા, જેમાં કાલે આપણે અનેક સંતોના જીવનની જીવન ચરિત્રની વાતો કરી, તેમજ ભગવાનના પણ અદ્ભુત પ્રસંગો
જે દરેક સંતોએ પોતપોતાના અનુભવથી આ કથાની અંદર વર્ણવેલા છે. સવિસ્તારપૂર્વક જેનું વર્ણન કરેલું છે. રામદેવજી મહારાજ 52 વર્ષ આ દેહને ધારણ કરીને રહ્યા. 52 વર્ષની જેમણે આયુષ્ય ભોગવ્યું, એ 52 વર્ષની આયુષ્યમાં તેમણે 52 પરચા પૂર્યા. એક એક પરચા જેમણે જેમણે નજરે જોયા એ સમયની અંદર ગતગંગામાં એમણે એ પરચાઓનું વર્ણન કરેલું છે. જેમાં સૌથી વધુ લાભ હરજી ભાટી, લખમો માળી, ડાલીબાઈ, આ ત્રણે સૌથી વધુ લાભ લીધો. કારણ કે એની જ નગરમાં રહેતા હતા. જેના ગામની અંદર જ ભગવાન પ્રાગટ્ય લઈને આવ્યા હોય, પેલી વાત તો એમાં મહિમા બંધાવો ને એ અઘરો વિષય છે. આપણા જ ગામની અંદર કોઈ એવો સંત મહાપુરુષ પ્રગટ જ્યારે બિરાજતા હોય ત્યારે એની અંદર જે મહિમા બંધાવો, પૂજ્ય ભાવ બંધાવો, એ થોડુંક અઘરું છે. અઘરું એટલા માટે છે કે આપણી નજર સામે એ મહાપુરુષ ખેલતા હોય, એના દેહ દેખાય, દેહથી થતા બધા કર્મ દેખાય, દેહથી થતી બધી ક્રિયાઓ દેખાય, એટલે એમાં ભગવાન ન દેખાય. પણ આ ત્રણ પાત્ર એવા હતા, લખમો માળી, હરજી ભાટી અને ડાલીબાઈ, કે જેણે મનથી એવું નક્કી કરી લીધું હતું, ગાંઠ વાળી લીધી હતી કે આ પરબ્રહ્મ પરમાત્મા છે, ભગવાન વિષ્ણુનો અવતાર છે. એમાં કોઈ દી એને શંકા ન કરી. કાલે હું વાત કરીશ હરભુજીના પ્રસંગમાં, આવતીકાલે આપણે છેલ્લો દિવસ કથાનો સમાધિ પ્રસંગનો. હરભુજી હતા એના માસીએ ભાઈ હતા રામદેવજી મહારાજ, અને 4 દી નો થાય ને ત્યાં ભેગું થવાનો યોગ થાય. 4 દી એકાબીજા વિના રહી ન શકે, આવો એક આંતરિક પ્રેમ હતો. સગા બે માસીએ ભાઈઓ હતા. કાલે હું પ્રસંગમાં વાત કરીશ. આવા તો ગતગંગાની અંદર ઘણા ઘણા સંતો, કોઈના નામ આપણે જાણીએ છીએ અને કોઈના નામ નથી જાણતા. ખીમડીઓ કોટવાળ જે ઢેલડી નગરની અંદર થયા, કોટવાળનું પદ એને શું કરવા આપવામાં આવ્યું? કોટવાળ એટલે જ્યાં રામદેવજી મહારાજનો પાટ હોય ને ત્યાં કોટવાળ પણ હોય. અને પેલા યુગથી જ કોટવાળનું પદ એમને માયલું આવે છે. પેલા યુગમાં કોટવાળ હતા, બીજા યુગમાં હતા, ત્રીજા યુગમાં હતા, ચોથા યુગની અંદર એ કોટવાળ હતા. ખીમડીઓ કોટવાળ શું કરવા કહેવાયા? કોટવાળ એટલે શું? માત્ર ગતગંગાની અંદર સેવા કરે એટલે જ કોટવાળ કહેવાય કે ના? એવું નથી. પણ એની પાસે એવી પારક શક્તિ હતી જેનાથી કોટવાળનું પદ એને શોભી રહ્યું હતું. પારક પદ શું હતું કે કદાચ 5000 માણસ બેઠું હોય, કયો વ્યક્તિ નવો આવ્યો છે ને એને ખબર હોય કે ભાઈ 5000 માણસ છે, એ દર બીજે ને બીજે રામદેવજી મહારાજને આંગણે ઉત્સવ થાય, બીજે ને બીજે રે મહાધર્મ આદરો. ભજનમાં ગાવામાં આવ્યું કે દર બીજે રામદેવજી મહારાજના આંગણે આનંદોત્સવ હોય, અલગધણીનો આરાધ હોય, પાઠ પૂજા હોય. તો એમાં 5 જણાની કદાચ મેદની બેઠી હોય, ભક્ત મંડળ બેઠું હોય, એમાં નવો વ્યક્તિ કયો આવ્યો છે ને ખીમડિયા કોટવાળ ને ખબર હોય. એટલે તરત જ એને એક બાજુ લઈ જાય, પૂછે
કે ભાઈ તમે પહેલી વાર આવ્યા, તમને મજા આવી આમાં? એટલે આવનાર વ્યક્તિ એમ કે હા મને મજા આવી, સારું હવે આવતી બીજે પાછા આવજો હો. આવતી બીજે વળી જો એ બીજી વાર આવે તો વળી અને વિવેકથી કેમ કે હવે આવતી બીજે પાછા આવજો. 3-4 બીજવા આવે રામદેવજી મહારાજને આંગણે, એટલે 100થી વાર આવે એટલે પૂછે કે તમને આમાં કાંઈ મયમાં બંધાણું, આમાં કાંઈ તમને દઈશ હુઈજી? એમ કે હા મને આમાં મયમાં બંધાણો છે, મને આમાં મજા આવી, મારે આ ધર્મ જાણવો છે, એવો ભાવ કરે ને એટલે ખીમડીયો કોટવાળ એમ કે કોની પાસે તમારે ધર્મની વાત સમજવી છે? એટલે એ કે મારે રામદેવજી મહારાજના ચરણે થવું છે, અથવા એમ કે દાદા ઉગમસિંહ મહારાજના ચરણે થવું છે, શેલારસિંહ મહારાજના ચરણે થવું છે, તો એની પાસે લઈ જાય. આ કોટવાળનું પદ હતું એનું. એમાં એ સમયે દિલ્હીની અંદર મુસ્લિમ રાજ્ય અને બાદશાહની બાળપણથી એવી ખોજ હતી કે આ જગતની અંદર ખુદા છે, અલ્લાહ છે, પરમાત્મા છે તો ક્યાં રૂપે છે. આવી બાળપણથી એની ખોજ હતી. પોતે બાદશાહ હતા, મોટું રાજ્ય હતું, પણ અત્યાર સુધીમાં એના મનનું કોઈ સમાધાન કરી દે એવા કોઈ એને પુરુષનો ભેટો નહોતો થયો. વારે વારે કચેરીની અંદર કોઈ કવિરાજ આવે એટલે એ રામદેવજી મહારાજનો જય જયકાર બોલાવે, હિન્દવા પીરનો જય જયકાર બોલાવે. એટલે આને અસરજ થાય બાદશાહને કે હિન્દવા પીર, હિન્દુમાં પીર, એમ પીર તો અમારે મુસલમાનમાં હોય અને આ હિન્દુમાં પીર, આ તો અસરજ ભરેલી વાત કહેવાય. પણ અત્યાર સુધીમાં હિન્દવા પીરનો ભેટો કરાવનાર કોઈ મળ્યું નહોતું. પણ જે મૂંઝવતા પ્રશ્ન હતા ને એ કોઈ દિલ્હીની અંદર આવ્યા હોય, કોઈ જ્ઞાની આવ્યા હોય, કોઈ પંડિત આવ્યા હોય, કોઈ મોટા વિદ્વાન આવ્યા હોય તો એને પોતાની કચેરીમાં બોલાવે, 2 દી રોકે, પોતાની સાથે મહેમાનગતિ કરાવે અને 3જા દિવસે પછી એને જે પોતાના પ્રશ્ન હોય ને એ પૂછે કે તમે પરમાત્મા વિશે વાત કરો છો, તમે પરમાત્માને જોયા છે? તમે ખુદા વિશે કાંઈક વાત કરો છો, તમે ખુદાને જોયા છે? હવે તમને કહું, સીધો જ આવો પ્રશ્ન કરે. જોયા હોય એ તો કહી દે કે હા અમે જોયા છે, ન જોયા હોય એ તો ખોટું જ ન બોલે. જો એમાં કાંઈ જવાબ દેવામાં આડાહવળું બોલે તો એનો નિયમ આકરો, ખુદા બાદશાહનો નિયમ આકરો શું? એમ સૈનિકોને ક્યાં જેલમાં પૂરતી, આ ન હાલે, એને છૂટા ન કરે, જેલમાં પૂરતી. આવા કેસે 14,000 જેલમાં પૂર્યા, 14,000 એ સમયો બાદશાહે આવા 14,000 જ્ઞાની, પંડિતો, વિદ્વાનો, આચાર્યો બધાને, કોઈ બાકી નહીં. તે એમાં રામદેવજી મહારાજની ગતગંગાના પણ 25-50 પુરુષો આવી ગયા, આપબળ કરવા ગયા ને હલવાઈ ગયા. કારણ કે લાલચ બુરી બલા હે. એને એમ થયું હોય કે આપણે બાદશાહને કાંઈક મનનું સમાધાન કરાવી દઈએ, બાદશાહ આપણી માથે રાજી થઈ જાય તો કાંઈક આપણને પુરસ્કાર દઈ દે. જીવ છે ને આવી રીતે આશાના પાસમાં બંધાઈ જાય છે. આશાનું પાસ એવું છે, મજબૂતપણે બંધન, ગમે કરીને તૂટે. એટલે લોભામણી વૃત્તિ છે ને એ આપણને ભટકાવ્યા કરે છે. 14,000 બાન પૂર્યા, 25-50 પુરુષો રામદેવજી મહારાજની ગતગંગામાં હતા, એ એમાં આવી ગયા. એટલે બધાય ભેળા થયા, પોતાની ભૂલ સમજાણી બધાને કે આપણાથી આ ભૂલ થઈ છે, આપણે આપણા વડા ધણી રામદેવજી મહારાજને જો આગળ રાખીને આ પગલું ભર્યું હોત તો વાંધો ન આવત.
હવે શું થાય? પણ કે આપણા દેવ તો દયાળુ છે, દિલના દરિયા છે. જો આપણે ભાવથી અને આરાધ કરીએ તો જરૂર એ તો લજાના રાખણહાર છે. અને આપણે જેવા કેટલાયની માથે સંકટ આવ્યું હોય ત્યારે રામદેવજી મહારાજ આવે અને એનું કામ કરી જાય છે. આવું આપણે એના જીવનમાં કેટલી વાર જોયું છે, પ્રમાણ જોયા છે. એટલે આપણે ભગવાનને અરજ કરીએ, ભલે આપણી ભૂલ આપણે સ્વીકારીએ છીએ, માફ કરવા એ એના હાથની વાત છે. જો માફ કરી દે તો આપણને જેલમાંથી મુક્ત કરશે. એટલે ભાવથી હૃદયથી રામદેવજી મહારાજને અરજ કરે છે. નાથ નકળંગ ને જાધારી અરજ સુનો ને હમારી હો નકળંગ ને જાધારી અરજ સુનો ને હમારે અરજ સુણી બિરજી આપ અમારી અરજ સુણીને બિરજી આપ અમારી કરો ને લીલુડે અસવારી અરજ સુનો ને અમારી વખત વીતે વાલા રણ પછતાવો હાસે હાસી તમારી એ વખત વીતે વાલા પૂર્ણ પછતાવો થાશે હાસી તમારી મુજ ભાલો લઈને મુજ તરત તૈયારી નાથ નકળંગ ને જાધારી અરજ સુનો ને અમારી
ઓ વાલમ વેગે વેલા રે પધારો નહીં તો જાશે લાજ તમારી. ઓ એ વાલમ વેગે વેલા રે પધારો નહીં તો જાશે લાજ તમારી. એ દોટ મૂકીને બિરજી દોડ્યા તમે આવો. દોટ મૂકીને બિરજી દોટ મૂકીને બિરજી દોડ્યા તમે આવો. આ સમરથ સમયને વિસારી અરજ સુણીને બિરજી આપ અમારી. ઓહો કરો ને લીલુડે અસમારી નાથ નકલંગ ને જાધારી એને જાધારી અરજ સુનો ને અમારી. ઓ ના નકલંગ ને જાધારી અરજ સુનો અરજ સુનો અરજ સુનો ને અમારી. આજ કઈક ગળું ખુલ્યું ને એટલે આજ મોજ કરવી છે. ઉધરણ ડહકા બંધ થઈ ગયા, હવે વાંધો નહીં. પ્રાર્થના કરતો રોજ રામદેવજી મહારાજને તમારા ગુણ ગાવા જાવ, તમારે જેમ કરવું હોય એમ. પ્રાર્થના મારી સફળ થઈ ગઈ. જેલની અંદર બધા ભક્તજનોએ મળી અને રામદેવજી મહારાજને આવી પ્રાર્થના કરી છે કે અરજ સુણીને આપ હમારી કરો લીલુડે અસવારે. હે મારા નાથ, હે હિંદવા પીર, લીલુડે ઘોડે અસવારી કરી અને અમારી વારે આવો, વારે આવો. નાથ નકલંગ નેજા ધારી અરજ સુણો ને અમારી. ભગવાનને હૃદયથી તમે પ્રાર્થના કરો ને તો ભગવાન તમારી ભેળા જ છે. આ વાતને ખાસ યાદ રાખજો. પણ દિલથી એકવાર પ્રાર્થના થવી જોઈએ. બાકી એને કોઈ ભક્ત માટે જરાય મોડું જ નથી કર્યું, જરાય મોડું નથી કર્યું. જેવી તમે યાદી કરો એટલે સિમરે હાજર એ આ દેવ છે. સિમરે હાજર કળીકાળના દેવ હોય તો રામદેવજી મહારાજ છે. ગદગંગાના ધણી હોય તો રામદેવજી મહારાજ છે. સિમરે હાજર. હૃદયથી એકવાર દિલથી પ્રાર્થના થવી જોઈએ. વખત વીતે તો પૂર્ણ પછતાવો થાશે હાંસી તમારે. હે મારા નાથ, જો વખત વીતી જાય તો પછી પછતાવો થશે અને હાંસી તમારી થાય, લાજ તમારી જાહે. ભુજ ભમરિયો ભાલો લઈને કરો તરત તૈયારી. ભગવાન ભુજ ભમરિયો ભાલો રાખતા, તરત તૈયારી કરો, એમાં તમે મોડું કરો. વાયલમ વેગે વેલા આવો નહીં તો જાશે લાજ તમારી. હે વાયલમ, તમે વેગે વેલા આવો નહીં તો જાશે લાજ તમારી. દોટ મૂકીને પીરજી દોડ્યા તમે આવો. દોટ મૂકીને દોડ્યા આવો, હળી કાઢીને આવો. સમરથ સમયને વિચારી. અને એને ખરેખર કોઈ ભક્ત માટે જરાય મોડું નથી કર્યું, જરાય મોડું નથી કર્યું.
આપણે કુંવરબાઈના મામેરાની વાત એક દી કરી હતી કે 11 કીર્તન મહેતાજીએ પૂરા કર્યા, 12મું ચાલુ કર્યું અને વેવાણને તમને કહું જો ધુઆ પુઆ. એના ઘર વાળાને કે તમને ના પાડી હતી કે આને આ લપને તેડાવોમાં તમે તેડાવ્યો, આને બંધ થવાની સાપ નથી. વેવાય પડખે ચડીને કે મહેતાજી આમ મામેરાનું મુહૂર્ત ભાઈ સાહેબ વીતી જાય છે, લે પણ તમે પાત્ર ક્યાં મૂક્યા છે? વાત આ છે, મામેરા પૂરવા માટે પાત્ર જોઈ, પાત્ર મૂક્યા નહોતા. જેવા પાત્ર મુકાણા 12મું કીર્તન પૂરું કર્યું ને એટલો જ ભગવાનને ખાલી આરાધ કર્યો, એટલી જ અરજ કરી કે હવે હાથમાં જ જાય છે ઓ ઠાકર, હવે જાય છે પણ થોડો જવા દે. એકો ભરીને આવ્યો, વણિકનો વેશ ભગવાને લીધો છે, માથે સકર સાપ પાગ છે, કાને કલમ છે, હીરકન્યું ધોતિયું પહેર્યું છે, લંબ કોટ પહેર્યો છે, ખંભે ખેસ, કપાળમાં ગોપીચંદનનું તિલક, ગળામાં તુલસીની માળા, પગમાં મોજડી, અષ્ટપટરાણી સાથે સીધા જઈને નરસિંહ મહેતાને બથ ભરીને મળ્યા. હો ભગવાન નરસિંહ મહેતાના કાનમાં શું ગયા? એટલે થોડુંક મોડું થઈ ગયું છો. નરસિંહ મહેતો કે ના ના કાંઈ મોડું નથી થયું, ટાણે જ આવ્યા છો. મારા હાટું તમે કોઈ દી ક્યાંય મોડું કર્યું છે? ટાણે જ આવ્યા છે. વાત આપણે એ કરતા હતા કે ટાણે જ આવી જાય, જરાય મોડું ન કરે. મોડું આપણે કરીએ, આપણે કરીએ. ક્યાંક જવાનું હોય તો અડધી કલાક કલાક આપણે મોડા થાય, એ મોડો ન થાય, એ તો હાજર જ છે, હાજરા હાજર છે. અજબ અખંડા ધાર ભક્તિ એમાં અડગ મન રેવે, તો હાજરા હજુર છે વાલો જેની વેદ પુરાણ શાખ દેવે. આપણી ભક્તિ અજબ અને અખંડા હોવી જોઈએ, અખંડ ભક્તિ આપણી હોવી જોઈએ, અને એમાંય આપણું મન અડગ હોવું જોઈએ, તો હાજરા હાજર છે. આવા જેના મન હતા અડગ, ત્યાં ભગવાન હાજરા હાજર રહ્યા છે, અને એના એક એક કામ કર્યા છે, એક એક કામ, કોઈ કામ અધૂરું નહીં. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, લ્યો ઇતિહાસ કહે છે. અને 52 વખત જુનાગઢમાં આવ્યા તો નરસિંહ મહેતો એક જ ભાળતો હતો, બીજા નહોતા ભાળતા. બીજા તો કઈક બીજી દ્રષ્ટિથી જોતા હતા કે આવડો આ કામણગારો છે ને કામણ કૂટણો છે, એમાં સમજતો નથી, કોઈને માનતો નથી, એવી દ્રષ્ટિથી જોતા હતા. અને આને ઠાકર સિવાય કઈ દેખાતું નહોતું. એના દીકરા સામળસાના વિવાહ કર્યા તો એવા હો. ઓહો, વડનગર મોદી સાહેબનું ગામ, નરસિંહ મહેતાના વેવાઈનું ગામ વડનગર, સામળસાના સસરાનું ગામ. ત્યાંથી દીક્ષિત બ્રાહ્મણને મોકલ્યો, અને નરસિંહ મહેતાના વેવાઈ હતા ને દીવાન હતા, દીવાનનું પદ હતું એને, રાજાનો ખાસ માણસ એને કહેવાય. દીકરી ઉંમર લાયક થઈ એટલે કીધું કે દીક્ષિત બ્રાહ્મણને કે જાઓ, જુનાગઢમાં નાગરના ઘર ઘણા છે, મારી દીકરી યુવાન થઈ છે, માટે તમે એના માટે સારો મૂર્તિઓ પસંદ કરી આવો, અને આલ્યો આ ચાંદલાનું શ્રીફળ આપતા આવી ગયો. ત્યાં એવી રીતે સંબંધ થતા દીકરા દીકરીના. દીકરા દીકરીએ એકાબીજાને જોયા ન હોય, અને આવી રીતે બ્રાહ્મણ એ કામ કરી આવતા. દીક્ષિત બ્રાહ્મણ જુનાગઢ આવ્યા, આવી અને એક પછી એક નાગરના ઘરે જાય, મૂર્તિઓ જોવે, સંપત્તિ હોય, બધી રીતે સુખ હોય, પણ સંસ્કારની વાત આવે ને એટલે મીંડું. દીક્ષિત બ્રાહ્મણનું મન હા ન પાડે. ઇતિહાસ એમ કહે છે કે 90 મૂર્તિયા જોયા અને 90 ઘરના સૂરમાં ખાધા, 90 દિવસ રોકાણા, પણ તોય આને એમ ન થયું કે આ મૂર્તિઓ બરાબર એમ. પછી તો ઓલાય ખારાઈ જાય ને કે આને હવે ભટકાડી દો, ગમે ત્યાં ભટકાડી દો. આ ઈ જોગો જ છે. આપણા એકેય છોકરા આને ગઈમાં નહીં કે તો ક્યાં ભટકાડીશું, કે આપણે છે એક
નરસૈયો ત્યાં પટકાડી દો એટલે આને ખબર પડે કે દીક્ષિત બ્રાહ્મણ તમને અમારા એક છોકરા ગમ્યા નહીં ને કે પણ ગમવામાં એવું છે મારું સમાધાન નથી થતું કે તો અમારે હજી એક ઘર રહી જાય છે કે કોણ કે ભગવાનનો પરમ ભક્ત અમારે નરસિંહ મહેતો જ્યાં નરસિંહ મહેતો નામ સાંભળ્યું ને ત્યાં તો દીક્ષિત બ્રાહ્મણને લાઈટ થઈ ગઈ કે લે આ લે ઓહો આ મને કાં અટાણે ઠેઠ ખબર પડી જો વહેલી ખબર પડી હોત તો પેલા ન્યા જાત સંબંધ થાવો ન થાવો એ પછીની વાત છે પણ પરમ વૈષ્ણવના દર્શન તો થાત ઓહો પરમ ભક્ત છે એ તો ક્યાં રહે છે જલ્દી કયો મને કે બસ અહીંથી આમ વિયા જાવ બજારે એટલે છેલ્લું કાસું પાકું મકાન છે હે દેશી નળિયા વાળો એ નરસિંહ મહેતા દીક્ષિત બ્રાહ્મણ જાય છે સવારનો પોર છે અને આણે હવારમાં જમાવટ કરેલી હો ભાઈ નરસિંહ મહેતાએ પ્રભાતિયા લલકારે કારણ કે એ ભક્તની ઘીરે તો શું હોય બીજું બીજું હોય કે ન હોય પણ ભગવાનના ગુણ હોય કોઈએ જઈને અગાઉ સમાચાર દઈ દીધા માણેક મહેતી ફળિયામાં બેઠા બેઠા ઠામડા ઉટકતા હતા કે વડનગરના દીવાને મોકલેલા દીક્ષિત બ્રાહ્મણ તમારા સાંભળસાને જોવા માટે આવે છે થોડીક કંઈક તૈયારીમાં રહેજો હે થોડીક કંઈક તૈયારીમાં રહેજો એટલે તરત જ મહેતાજીને હાથ નાખ્યો કે ભગત સાંભળો છો આ તો એની મસ્તીમાં હાથમાં કડતાલું જમાવટ હું એ આપણા સાંભળસાને જોવા માટે દીક્ષિત બ્રાહ્મણ આવે છો કાંઈક પથારી બથારી કરો ઓસરીમાં હાલ હમણાં કરું પેલા મને પ્રભાતિયા પૂરા કરી લેવા દે એમ કરીને જમાવટ કરેલી રામની સભામાં અમે રમવાને ગયા તા પસળી ભરીને રસ ઓબલો ભરીને રસ પીધો વાલાનો રસ પૂરો પીધો પેલો પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો બીજે તે પ્યાલે રંગની હેલી રે વાલાનો રસ પૂરણ પીધો રામની સભામાં અમે રમવાને ગયા તા એ પસળી ભરીને રસ ઓબલો ભરીને રસ પીધો રે વાલાનો રસ પૂરણ પીધો ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો એ સોથે કે પ્યાલે થઈશું હેલી રે વાલાનો રસ પૂરણ પીધો એ રામની સભામાં અમે રમવાને ગયા તા જોગેશ્વરો જે ના જાપ સદા જપતા કાયમ
વાલો તે મારે મંદિરે માલે રસ પૂરણ પીધો. ભલે રે મળ્યા રે મેતા નરસૈયાનો સ્વામી. ગોપી આનંદ સુખના પામે વાલાનો રસ પૂરણ પીધો. હે રામની સભામાં અમે રમવાને ગયા તા. હે ખોબલો ભરીને રસ પસળી ભરીને રસ પીધો વાલાનો રસ પૂરણ પીધો. રસ પૂરણ પીધો. સવારના પોરમાં હાથમાં કડતાલું ને ભગવાનની સાથે સુરતાનો તાર જોડીને જમાવટ કરેલી ખરેખરી. માણેક મહેતીએ વિચાર્યું કે આને જલ્દી તાર તૂટશે નહીં અને તાર નહીં તોડું તો હમણાં મહેમાન આવી જાય. બીજો હાથ નાખ્યો ભગત, પણ મસ્તીમાં એવા ખોવાઈ ગયા હતા ને જાણે કોણ બોલાવે છે કોને ખબર. ત્રીજો હાથ નાખ્યો ને તાર તૂટ્યો. હું એટલે તમને કીધું તો ખરું કે મહેમાન આવે છે, કાંઈક પસેડી પાથરો, કાંઈક એકાદું ગોદડું માથે નાખો, બે તકિયા મૂકો. ઈ કરતાલું મૂકી અને બધું મીંડા કામ કરવા. કોક મહેમાન આવતું હોય ને ભગત, ત્યાં આપણે થોડુંક આવું ધ્યાન દેવાય. માણેકમાંથી ઠપકો આપે મીઠો અને કડતાલું મૂકી દેવાય. મહેમાન આવે ને એટલી વાર કડતાલું મૂકી દેવાય. એ કે આ મૂકી લે. ત્યાં આવ્યા, જય શ્રી કૃષ્ણ કરીને ફળિયામાં મહેમાન આવ્યા. એટલે મેં તો જે હામાં આવેલા 5 ડગલા, આવો 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 બ્રહ્મદેવતા આવો, ભાવથી મળ્યા. દીક્ષિત બ્રાહ્મણે મહેતાજીનું નામ સાંભળેલું, પણ આજ પહેલી વાર દર્શન થયો. બહુ આનંદ થયો. ઓહો, આ તો પરમ ભક્ત છે, પરમ વૈષ્ણવ છે. એકબીજાએ કુશળ સમાચાર પૂછ્યા. ઓસરીમાં બેઠક કરી હતી, ત્યાં બેસાડ્યા, પાણી પાયું. હવે આ બાજુ કે સામળસાને જોવા માટે આવ્યા હતા. સામળસા એ સમયે ભણવા ગયો હતો, ભણીને આયલો આવે. ઇતિહાસમાં તો એમ લખ્યું કે રસ્તામાં પછી ભગવાને એને નવા વસ્ત્રો પરિધાન કરાવ્યા. પણ ભગવાન એટલે પાડોશી. ભગવાન મનુષ્યના રૂપમાં જ કામ કરે છે. આ વાતને ખાસ યાદ રાખવી. ત્યાં કઈ આકાશમાંથી તમને કહું હે શંખ ને ગદાન પદ્મન ધારણ કરેલા ભગવાન નથી આવતા. મનુષ્યના રૂપમાં પ્રગટ થાય છે અને એવી રીતે કામ કરે છે. પાડોશીને એમ થયું કે અરે આને જોવા માટે મહેમાન આવ્યા છે અને આના બિચારાના વસ્ત્રો ફાટેલા છે, થીગડા મારેલા છે. સામળસા જેવડો જ એને પોતાનો દીકરો હતો, એના વસ્ત્રો નવા હતા ને એ સામળસાને પહેરાવી દીધા કે જા બેટા હવે ઘરે જા. તું સામળસા ઘરે આવ્યો. ઘરે આવ્યો સામળસા એટલે ભાવથી બધાને આમ જો બે હાથ જોડીને મળ્યો. તરત જ આણે દીક્ષિત બ્રાહ્મણે તારણ કાઢી લીધું કે સંસ્કાર છે. 90 ઘરે હું ગયો, કોઈ મૂર્તિઓ મળવા નથી આવ્યો. આપેલો સંસ્કાર છે. તરત જ સેવામાં ખડે પગે ઘડીએ ને ઘડીએ પાણી ભરીને આવે, ઘડીએ ને ઘડીએ ચા પાણી બને હોય તો. એમાંય વિવેક વિનાનું જીવન છે ને નકામું છે. તુલસીદાસે રામચરિત માનસમાં એટલે કદાચ ચોપાઈમાં ગાયું કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. સત્સંગમાં જાય તો વિવેક શીખવા મળે, નકર વિવેક નો આવે જીવનમાં. આપણે ઘર આંગણે કોક આવ્યું હોય, તમે 2 વાર એને એમ કહો ને આવો આવો એટલે વાર્તા પૂરી થઈ જાય. એ વિવેક છે. વિવેકના 2 પ્રકાર છે. એક સંસાર વ્યવહારના કાર્યમાં વિવેકની જરૂર પડે છે અને એક ભક્તિનો એટલે વચનનો વિવેક છે. જેને ગંગા સતીએ ગાયું કે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ એને બ્રહ્માદિક જેવાય લાગે પાય. નરસિંહ મહેતાની અંદર વસનનો વિવેક હતો.
અને આ વ્યવહારિક વિવેક પણ હતો. અને એ તો સ્વાભાવિક છે, આપણી ઘરે કોઈ આવ્યું હોય ને તમે આવો આવો ન કહો એટલે ત્યાં તરત જ આપણા ટકા નીકળી જાય ને. આવનારને શું થાય કે લ્યો આમાં આ વિવેક નથી, આવો એમ ન બોલ્યા. આવકારો છે એ એક વિવેક છે અને આપણી અંદર હોવો જોઈએ. કાગ બાપુએ તો આખું ભજન લખ્યું છે. મજાદરની અંદર કાક બાપુ થઈ ગયા, એને આખું આમ જો વિવેક વિશે એની ઉપર ભજન લખ્યું છે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. તારા કાને કોઈ સંકટ સંભળાવે તો બને તો થોડુંક આપજે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, એને ધીરે ધીરે તું બોલવા તો દેજે. આ બધા વિવેક છે, આ બધા પાઠ આપણને શીખવા મળે છે સંતોના સાનિધ્યમાં જવાથી, સંતોના જે કાંઈ અહીં ભજનો હોય એમાંથી. કોઈ સામાન્ય વસ્તુ નથી, આપણને જાગૃતિમાં રાખે છે. સંતો આપણને જાગૃતિમાં રાખે કાયમને માટે. આણે તો તરત જ આમ જોઈ લીધું કે આમાં કઈ ઘટતું નથી, કમ્પ્લીટ છે. તરત જ થેલીમાંથી શ્રીફળ હતું ને ચાંદલાનું, નરસિંહ મહેતાને કે લ્યો આ તમારા પુત્ર સાંભળશાને દીવાનની દીકરી આપીને જાઉં છું. નરસિંહ મહેતો કે નહીં હો ભાઈ સાહેબ, રાજના રમકડા હું નો હાસવી અગું. દીવાન એટલે ઊંચું પદ, એ મારું કામ નહીં ભાઈ સાહેબ. અહીં અમારા ઘરમાં કેમ હાલતું હોય ને તંત્ર એ તમને ન ખબર હોય. અમે તો ભૂખ્યા સુઈ જાય ઘણી વાર. હવે એ દીકરી બિચારી જેને દુઃખ જ જોયું ન હોય એ અહીં આવી રીતે આવે ને હેરાન થઈ જાય ને. કે પણ તમને ખબર છે દીવાનની મોટો માણસ છે, હંજવારી કાઢીને નાખી જાય ને તોય તમારું ગાડું હાલશે. એ બધું હાસું, પણ પારકી આશા સદા નિરાશા. હું કોઈની આશા કરતો નથી. નરસિંહ મહેતો કે મારો વેવાય દઈ જાય ને મારું ઘર હાલે, એ મારી આશા નથી. અમારું તો બધું ઠાકર ભરોસે હાલતું હોય. બપોરે જમ્યા હોય તો અમને હાંજની ચિંતા ન હોય, પણ અમને ખબર હોય કે હાંજ પડશે એટલે ગમે ત્યાંથી મેળ કરી દે. કે પણ હું તમને બાહિંદ્રી આપું છું, તમારી ઘરે આ દીવાનની દીકરી દુઃખી નહીં થાય, મને ભરોસો છે. દીક્ષિત બ્રાહ્મણ કે નરસિંહ મહેતો ના પાડે, બ્રહ્મદેવતા જરા ધરાર હા પડાવે છે. માણેક મહેતીની સામે જોયું નરસૈયાએ. માણેક મહેતીએ ઈશારામાં કહી દીધું કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય, આ પાડી દ્યો. અને આપણી માથે ઠાકરનો આધાર કેવડો છે, પછી આપણે શું મૂંઝાવાનું હોય. નરસિંહ મહેતાએ જાણ્યું કે માણેક મહેતીની ઈચ્છા છે, સ્વીકારી લીધું ચાંદલાનું શ્રીફળ. અને થોડીક વાર બેઠા પછી દીક્ષિત બ્રાહ્મણ કે તો હવે મહેતાજી અમે રજા લઈ, ભલે ભલે ખુશીથી પધારો. રજા લઈને નીકળ્યા, ડેલીની બહાર નીકળ્યા, શેરીએ ચડ્યા. માણેક મહેતી કે મહેતાજી ભગત કાંઈ સુકનમાં આપ્યું બ્રાહ્મણને? લે અલા એ તો કાંઈ મને યાદ જ ન આવ્યું. હું તો હાવ આવો માણસ છું કે વ્યવહારનો ફાંડાળ માણસ. કે સુકનમાં કાંઈક દેવું જોઈએ. આ ચાંદલાનું શ્રીફળ આપણે સ્વીકાર્યું છે, કાંઈક એને આપવું જોઈએ સુકન પેટે. કાંઈ મારી પાસે છે કાંઈ તો હું આપું? નરસિંહ મહેતા કે કડતાલું તે મુકાવી દીધી. જો કડતાલું ખખડતી હોત ને તો કાંઈક નીકળત. હા, બેયનો સંવાદ ઉપર લક્ષ્મીજી સાંભળે અને દાંત કાઢ્યા, હસ્યા. તેમ કહેવાય છે કે નાકમાં પહેરવાની નથડી હોય ને 3 મોતીની, એ પડી ગઈ સીધી નરસિંહ મહેતાના ખોળામાં. લ્યો મેળ થઈ ગયો. સુકન પેટે આપવાનો મેળ થઈ ગયો. દક્ષિણા આમ હાથમાં લઈને જોઈ 3 મોતીની નથડીઓ. જાઓ જાઓ દઈ આવો, હજી કાંઈ સેટા નહીં ગયા હોય. પાછળ નરસિંહ મહેતા ડેલી ખોલીને બહાર ગયા, હાથ કર્યો, ઉભા રહ્યો બ્રહ્મદેવતા. દીક્ષિત બ્રાહ્મણ ઉભા રહ્યા. કેમ કઈ ભૂલાઈ ગયું મહેતાજી?
ભૂલાઈ જ જાય ને. હું વ્યવહારનો ફાંડાળ માળા, મને વ્યવહારની બહુ ખબર ન પડે. આ તમને કાંઈક દક્ષિણા રૂપે આપવું જોઈએ. લાવો. મહેતાજીએ 3 મોતીની નથડી જે આપી, લક્ષ્મીજીએ એ આપી. ધોતીના શેડે બાંધી દીક્ષિત બ્રાહ્મણ ગયા. આ બાજુ શું બન્યું કે ઓલા 90 જે મૂર્તિયા જોયા હતા ને એ બધા બ્રાહ્મણો ખરેખર સીડાઈ ગયેલા આની માથે, દીક્ષિત બ્રાહ્મણ માથે, કે આપણા કોઈના મૂર્તિયા આને ગઈમાં નહીં. અને જ્યાં ખાવાનો મેળ નથી એ નરસિંહ મહેતાનો પુત્ર એણે પસંદ કર્યો. આ કઈ રીતનો આને માણસ ગણવો? આવા સીડાઈ ગયેલા. એટલે એણે પત્ર લખ્યો દિવાનની માથે કે તમે મોકલેલા બ્રાહ્મણ દીક્ષિત એ તમારી દીકરીને અહીં કૂવામાં નાખીને આવે છે, માટે જરાક તપાસ કરજો તમે. એને રહેવાનો મેળ નથી, ખાવાનો મેળ નથી. આવું બધું પત્રમાં લખી અને મોકલી દીધું. આ બાજુ દીક્ષિત બ્રાહ્મણ વડનગર આવ્યા, દિવાનને મળ્યા. દિવાન ધૂંધવા જઈ ગયા, ખરેખર ખીજાઈ ગયા કે દીક્ષિત બ્રાહ્મણ તમને શું કહું કે કા તમે મારી દીકરીને આવી રીતે કૂવામાં નાખીને આવ્યા જ્યાં ખાવાનો મેળ નથી. પણ કે દિવાનજી તમને ખબર છે કે શું, ભલે સ્થિતિ નબળી છે, ગરીબાઈ છે, પણ સંસ્કાર છે ને આખા જુનાગઢમાં ક્યાંય નથી. એમ તો હું પારખું છું, હું માણસનો પારખું છું દિવાનજી, મને ખબર પડે છે. ભરોસો હતો દિવાનજીને દીક્ષિત બ્રાહ્મણ ઉપર. વળી વિવેકથી સમજાવ્યા દિવાનને કે જોવો દિવાનજી, આ તો એક કુદરતના હાથની વાત છે. કદાચ આપણી પાસે આજ કાલ ન હોય, ભગવાનની દયા થાય તો થઈ જાય. અને આજ હોય ને કદાચ ભગવાનની દયા ભોગવવા દેવાની ન હોય તો વયું જાય. સંપત્તિ છે, લક્ષ્મીજી છે, એ કોઈના થયા નથી, થાય નહીં. લક્ષ્મીજીનો સદવ્યય કરવામાં આવે ને તો કાયમી માટે ટકી રહે, નકર ગમે ને ફાંડું પાડીને નીકળી જાય. કેટલાય ભોં ભેગા કરી દીધા. જો એનો સત્વ્યય ન થાય, ધાર્મિક કાર્યોની અંદર લક્ષ્મીજી ન વપરાય તો એ ગમે ત્યાં ફાંડું પાડીને જાય, તે સાતીમાં પાટું મારીને જાય. દીવાનનું સમાધાન થઈ ગયું. પણ તમે કીધું છે ને મહેતાજીને મારે જાન નાની નહીં હાલે. હું મોભાદાર માણસ છું, હું દીવાન છું, કે જાન નાની આવશે નહીં, એ મને ભરોસો છે. નરસિંહ મહેતાનો વ્યવહાર બહુ મોટો છે દીવાનજી, તમને ખબર ન હોય. જાન નાની નહીં આવે, બહુ મોટી આવશે. તો વાંધો નહીં. એ બધું નક્કી થયું, તારીખ ને તિથિ ને વાર ને ક્યાં દિવસે માંડવો ને કેદી જાન લઈને માંડવે આવવું ને બધું નક્કી થયું. અને ભાઈ નરસિંહ મહેતાએ ભગવાનને અરજ કરી, મારા નાથ, અહીં મારી પાસે કાંઈ નથી, પણ લાજ રાખજે, લાજ રાખજે. ભગવાને અંતરિક્ષથી એવું કીધું કે તારે સીમાડા લગી જાનને પુગાડવાની છે, પછી હું સૌ જાન છે, સીમાડા લગી પુગાડી દેજે. કે કાંઈ વાંધો. હવે સીમાડા લગી પુગાડવામાં ગાડું તો જોઈ, બળદ જોઈ. ગામમાં કોઈ ગાડું માગ્યું દે નહીં. જ્યાં જાય ગાડું માગવાની આ કે નવરું નથી ને કારણ કે કામ છે. મહેતાજીને કોઈ હા ન પાડે. એક વળી ભલા ભોળા ખેડૂ હોય છે, તેને ગાડું આપ્યું, પણ એ બધું એવું ભાંગલ તૂટલ જેવું ને. તોય નરસિંહ મહેતો કે મારે સીમાડા લગી પુગાડવું છે ને. વળી ગાડાનો મેળ થયો, પાછો બળદની જોડીનો મેળ કરવો. એ બળદ મળ્યા તો એવા અડધા માંદા જેવા, એક હાલે એક પાછો બેહી જાય. એ બધું કવડી મવડીને ભેળું તો કર્યું. એમાં સાંભળસાને બેહાડ્યો, દીકરી કુંવરબાઈને બેહાડી, 2-5 મહેમાનને બીજા બધા ત્યાં હાલતા. આપણે કે સીમાડા લગીની ચિંતા છે. ઘડીક થાય ત્યાં ઓલું વ્હીલ હોય ને ગાડાનું,
એને ઓલી ફાસરી નીકળી જાય તો વળી ઈ બેહાડે, ઘડીક આગળ હાલે ત્યાં વળી બળદ ઠાકી જાય તો ઈ બેહી જાય, વળી એને ઊભો કરે ને વળી હાકે ને આવી રીતે ભાઈ અલ્લાહ તોભાઈએ પુગાડ્યું સીમાડે હો. નરસિંહ મહેતો કે ઠાકર હવે હવે આયલો, હવે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને આવ્યો 56 કોટી યાદવ કુળ ઉમટ્યું ભાઈ, 56 કોટી યાદવ કુળ. અને ભગવાન તમને કહું જાન લઈને આવે એમાં શું ઘટે? હાથી, ઘોડા, હાંડિયા, રથ, અને ભાઈ તમને કહું ધબધબાટી પેડી આવે હો, ઢોલ નગારા ને શરણાઈ ને. મહેતાજીને ભાવથી ભગવાન મળ્યા, આંખમાં આંસુ આવી ગયા મહેતાજીને કે મારા નાથ, મારા હિસાબે તું કેટલો હેરાન થાશો. કાંઈ હેરાન નથી થતો, હાલ ઝપટ રાખ ફટાફટ. ત્યાં પછી બેવાઈને ટાણે જવું જોઈએ. સામળસાને હાથીની અંબાડીમાં જ બેહાડી દીધો. હવે સામળસાની જવાબદારી મારી, જા હવે તારે જ્યાં જાનમાં આનંદ કરવો હોય ત્યાં કરી. નરસિંહ મહેતાને અને ભાઈ જાન ઉપડી હો. ઇતિહાસ એમ કહે છે કે જાનનું મોઢું વડનગરમાં હતું ને પૂછડું જુનાગઢમાં હતું, આવડી જાન હતી. બોલો, મોઢું વડનગરમાં જાનનું અને પૂછડું જુનાગઢમાં. આ બાજુ ઓલા દીક્ષિત બ્રાહ્મણે કીધું દિવાનજીને કે જાન આવી ગઈ છે, હાલો જરાક, તમે કહેતા હતા ને નાની જાન નહીં હાલે ને, હાલો અગાસી માથે જોવા જાય. દિવાન ગયા અગાસી માથે બ્રાહ્મણ સાથે જોવા. આમ જાન જોઈને ત્યાં સીધો કોમામાં. પાણી બાણી સાઈટું કે કાંઈ શું થયું ઘરે? આમાં પાણીનું પૂરું ન પડે, આમાં પાણીનું પૂરું ન પડે, એમાં જમાડવાની વાત તો બાજુમાં થઈ રહી. કાં તમે કહેતા હતા ને જાન નાની નહીં હાલે. મને ખબર હોય નરસિંહ મહેતાનો વ્યવહાર કેવડો છે. હાલો હાલો વેવાઈને મળવા જાય. હવે કાંઈ ચિંતા કરો માં, એ જાન લઈને આવ્યા હોય ને એ બધી વ્યવસ્થા હારે લઈને જ આવ્યા હોય. એનો વ્યવહાર એવો છે. ઉપડ્યા વેવાઈને મળવા નરસિંહ મહેતાને. આગળ જ ભગવાન હાથીની અંબાડી માથે સામળસાન બાજુમાં આયલા આવે. પણ હમણાં કીધું ને શંખ ને ચક્ર ને ગદા ને પદ્મ ધારણ કરેલા હોય તો બધાય ઓળખી લે. એ વેવાઈને રામ રામ કે રામ રામ. દિવાનજી કે મહેતાજી, એ મહેતાજી પાછળ હશે, જાઓ મળી લ્યો, અમારે ત્યાં સાંભળસા પૂરતો વહીવટ છે. એમ ઓળખાય ભગવાન? નકર તો નો સીધા ભગવાન જાણીને પગમાં પડી જાય. એ પાછળ હશે કે જાઓ. દિવાન ને દીક્ષિત બ્રાહ્મણ પાછળ પૂછતા 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 આયલા જાય. 3 દિયે નરસિંહ મહેતાને ભેટો થયો. કોકને કીધું ભાઈ સાહેબ હવે તો કયો નરસિંહ મહેતો ક્યાં છે? કે જો ઓલું ગોળ ચક્કર ફરે ને રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, એમાં કાન ટોપી પહેરેલા રહ્યા ને એ નરસિંહ મહેતા. આ એંધાણીએ ઓળખી લેજો. અને ભાઈ ગોળ સકેડ્યું, આમ તમને કહું ધમા સકેડી હો, ધબધબાટી પડે. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. પડખે ચડીને વેવાય કે મહેતાજી જય શ્રી કૃષ્ણ. લે વેવાય આવી ગયા, આવો આવો આવો, હાયરમાં આવી જાવ, હાયરમાં આવી જાવ, હાયરમાં આવી જાવ. ને ભાગ વિના હાયરમાં આવે તો આપણે વાત એ કરતા હતા કે ભગવાન જરાય મોડું નથી કરતા, સમરે હાજર છે. જેમ એના કામ કરે ને એમ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આપણાય કરે. આપણાય કરે, હું કામ ન કરે? આપણો ભાવ હૃદયનો શુદ્ધ હોય જરૂર ભગવાન કામ કરે. પણ કામ થયા પછી મહિમા બંધાવવો જોઈએ, ગુણ બંધાવવો જોઈએ કે મારો નાથ આવીને કામ કરી ગયા છે. આ ગુણ બંધાવવો જોઈએ. આનું નામ કહેવાય ભરોસો. ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા. બાકી એ તો દિલનો દરિયો છે, દિલનો રાજા છે. અને દરેક ભક્તની માથે
એની કરુણાસભર દ્રષ્ટિ છે, એમાં કોઈ દી એને મોડું કર્યું જ નથી. જીવ માત્રની માથે એની દ્રષ્ટિ છે. તો આપણે વાત એ કરતા હતા, ગઈકાલે આપણે એવા એક પરમ ભક્ત ગદગંગાની અંદર કુંભારાણા અને લીરલબાઈ થઈ ગયા, એની આપણે કાલે વાત કરતા હતા ને, કે લીરલબાઈને પરણીને કુંભારાણા આવ્યા પછી શું રાજનું સુખ, કે શું કાવા કહુંબા, શું હેતુ મિત્રો, કાંઈ જેને યાદ જ નથી. એક જ લગ્ની છે, જલ્દી પહેલા મારે આ મોક્ષ પ્રાપ્ત કરવો. અને લીરલબાઈને એ જ પ્રશ્ન કરે. 6 મહિના સુધી એ લીરલબાઈની સાથે જ્ઞાન સંવાદ ચાલ્યો, 100 માસ સુધી. બોલો. અને આ બાજુ 1500 રાણીઓ હતી ને, એમાં ખળભળાટ મચી ગયો કે લે હાલ આ બાઈ કેવી કામણગારી. 100 મહિનાથી આ કુંભારાણા એને પરણીને લઈ આવ્યા, હે, પણ કાંઈક નજર બાંધી દીધી છે. એક સિંહને બકરીએ પાંજરે પૂરી દીધો. એ 1500 રાણી ભેળી થઈ. એમાં મોટા મતીલા રાણી હતા. એટલે બીજી રાણીઓ મતીલા રાણીને કહે તમે કાંઈક માર્ગ કાઢો. આ કુંભારાણા 6 મહિનાથી આપણી સંભાળી લેવાય આવ્યા નથી, અને આપણને પરણીને આવ્યા એક એક ને કુંભારાણા થી પછી 8 દી આપણે મેલે રોકાણા હોય એવો દાખલો નથી. અને આ બાઈ કોણ જાણે હું એની માથે કામણ કર્યું છે ને, 6 મહિનાથી એને વશમાં કરી લીધા છે. હે, એના કાવા કહુંબા ભૂલાવી દીધા, એના હેતુ મિત્રો બધું ભૂલાવી દીધું, રાણીઓ આપણને ભૂલી ગયા. આ શું? મતીલા રાણી કે કાંઈક કરવું પડશે. દાસીન કે જા મહારાજાને જઈને કહી આવી કે મોટા મતીલા રાણી યાદ કરે છે. કુંભારાણાને સંદેશો આપ્યો કે મતીલા રાણી તમને યાદ કરે છે. કે કાંઈ વાંધો નહીં, હું મળીશ. રોજ 5 વાગ્યાનો સમય હોય એટલે મહારાજા મેલની ફરતી પાછળની સાઈડમાં બગીચો મોટો, એટલે ત્યાં લટાર મારવા જાય. એટલે એને યાદ આવ્યું કે મતીલા રાણી યાદ કરતા હતા, લાવ ને જરાક મળી આવું. મતીલા રાણીના મેલે આવ્યા. ત્યાં તો એને તૈયારી બધી રાખેલી, આરતીની થાળી તૈયાર, ફૂલહાર તૈયાર, આસન નાખેલું. જેવા કુંભારાણા આવ્યા એટલે તરત જ વિવેક કરીને કીધું કે આવો આવો મહારાજા આવો, આજ તો અમારી જેવી નાની દાસીની સંભાળી લેવા તમે પધાર્યા, બહુ સારું કહેવાય. બેહાડ્યા, તિલક કર્યું, ગળામાં ફૂલહાર નાખ્યો, આરતી કરી. પછી કુંભારાણાએ કીધું કે મતીલા રાણી મારા જેવું કઈ કામકાજ તમે યાદ કર્યા? કે હા. કે શું? કે પેલા મને એક પ્રશ્નનો જવાબ આપો. કે બોલો. કે એક ઘર હોય, ઘરની અંદર જેટલા સભ્ય હોય, 5 હોય, 10 હોય, 25 કે 50 હોય, તો ઘરનો જે મુખ્ય માણસ હોય, વડીલ, એ કાંઈ વસ્તુ લઈ આવે ખાવાની, તો એ એકલો ખાય કે વેચીને ખાય? કુંભારાણા કે એ તો વેચીને જ ખાય ને, એકલો થોડો ખાય. કે તો બસ મારો પ્રશ્ન એ છે કે તમે લીરલબાઈને પરણીને લઈ આવ્યા, તો મેં એવું સાંભળ્યું છે કે તમે કાંઈક વાતું જ કર્યા રાખો છો, વાતું જ કર્યા રાખો છો. કુંભારાણા કેમ વાતું નથી કરતા? સત્સંગ કરીએ છીએ, ભગવાનના ગુણાનો વાત ગાય છે. કે તો અમે એ સત્સંગ સાંભળવાના અધિકારી નહીં? મતીલા રાણી કે. ત્યાં તો કુંભારાણાને અંદરથી ટાઢા સેડા મીંડા પડવા કે લે હાલા આખું મારું કુળ તરી જવાનું શું? કે એ તો બધાયનો અધિકાર હોય ને. કુંભારાણા કે તો બસ મારો પ્રશ્ન એ છે
અમને ભાવ છે સત્સંગમાં, તો અમને તમે કેમ કહેતા નથી 6 મહિનાથી તમે એકલા એકલા સત્સંગ કરો? તો પછી આજ તમે આવો કે અમે આવી એટલે અમને 1500 રાણીને ભાવ છે, 1500 આવો કુંભારાણા. રોજ અમે ઓયડામાં સત્સંગ કરી છે, આજ મેદાનમાં કરીશું. વાત તો ઈ જ છે કે તો ભલે આજ આવી રાતે વાળું પાણી કરીને. આને તો અંદરથી હરખ અમાતો નથી કુંભારાણાને કે લે આલે આખું મારું કુળ તરી જવાનું થયું છે. રાજીપો વ્યક્ત કરતા કરતા આયલા આવે છે લીરલબાઈના મેલ ટાળા. લીરલબાઈએ સેટેથી જોયું કે મહારાજા પ્રસન્ન છે. આજ નજીક આવ્યા એટલે કીધું કેમ મહારાજા આટલા બધા પ્રસન્ન દેખાવ છો? અરે દેવી શું વાત કરું, મારું આખું કુળ તરી જવાનું થયું છે. કે કાં? મોટા મતીલા રાણીએ મને બોલાવ્યા ને આવો પ્રશ્ન કર્યો. પણ લીરલબાઈ તો સતી નારી હતા ને. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી. તરત જ કહી દીધું કુંભારાણા એને સત્સંગ નથી સાંભળવાનો ભાવ કે તો આપણે હું વાતો કરી છે ને એ એને જાણવું છે. એને સત્સંગ આરે કાંઈ લેના દેના નથી. કે પણ હું તો હવે આમંત્રણ દઈ આવ્યો છું કે કાંઈ વાંધો નહીં, ભલે ને દઈએ ભલે ને આવે ને, આપણે ક્યાં કાંઈ બીજું કરીએ છીએ સત્સંગ સિવાય, ભલે આવે. આજે આપણે ખુલ્લા મેદાનમાં સત્સંગ રાખશું, બીજું શું છે. એ વાળું પાણી થયા અને પોતે મોટું મેદાન રાજની આગળ, મેલની આગળ, એમાં એક ઓટલો બહાર ને ઓટલા માથે કુંભારાણાની લીરલબાઈની બેઠક થઈ. રામસાગર મૂકવામાં આવ્યું, એક જોડી મજીરા મૂકવામાં આવ્યા. આસને આવ્યા લીરલબાઈ, હાથમાં રામસાગરનો મેળ કર્યો. બાજુમાં કુંભારાણા બેઠા, હાથમાં મજીરું છે. અને થોડીક વાર થઈને ત્યાં તો ઓલું વૈયાનું ટોળું આવે ને, બાજરો પાક્યો હોય ને એમ ભર ભટ કરતું આવીને બેહી ગયો. 1500 રાણી અને હારે એક એક દાસી. કેટલા થયા? 3000. બહારના કોઈને કેવું ન પડે કે તમે સત્સંગમાં આવજો. 3000 તો ઘરના જ. 3000 ની સભા બોલો, ઘરની હો, ખાલી એક એક દાસી ને 1500 રાણી. એટલે લીરલબાઈ ઊભા થયા પોતાના આસનેથી, 2 હાથ જોડીને બધાને વંદન કર્યા અને એમ કીધું કે હે બેનો, જેમ હું કુંભારાણા ઘેરેથી રાણી છું એમ તમે પણ છો. આજે પહેલી વાર આપણે મળવાનું થયું છે અને એ ભજન સત્સંગને બાને મને બહુ હરખ છે, આનંદ છે. તમે કાંઈક ઈશ્વર માટે કરતા હશો, કાંઈક ઉપાસનાઓ કરતી હોય છો, કાંઈક આરાધનાઓ કરતી હોય છે, કાંઈક સાધનાઓ તમે કરતા હશો, કાંઈક વાર વર્તોલા રહેતી હોય છે. તમારા ભાવને કે ધન્ય છે. પણ આજ તમે ભજન સત્સંગમાં બધા આવ્યા ને એ જાણીને મને બહુ આનંદ થયો. એમ કરીને પોતે બેઠા, હાથમાં રામસાગર લીધું અને સદગુરુ રામદેવજી મહારાજનું ધ્યાન ધર્યું. સદગુરુ મેઘધારવાને યાદ કરી અને જો પોતાની અનુભવની વાણી બોલ્યા છે લીરલબાઈ. એ બાયો પુરા રે, એ મળે તો રાવું રેડીએ રે, અને અધૂરિયા શું જાણે દિલની વાત રે.
હરિજન ને આડા એ મોટા ડુંગરા રે અને મારા હરિજનો ને મળ્યા મુખો એ મુખ રે દુર્જન ને મોઢે રે એ કાળી સાય ઢળે અને મારા હરિજન ને મુખડે વરસે હાચા નૂર રે બાયુ પુરા રે મળે એ રાવું રે ગુરુના પ્રતાપે રે નિરલબાઈ બોલ્યા એ ગુરુના પ્રતાપે રે નિરલબાઈ બોલ્યા એ દેજો મને એ સાધુ ચરણમાં વાસ રે દેજો યમને એ સંત ચરણમાં વાસ રે પુરા રે મળે તો રાવું રે જાણે દિલડાની વાત રે પુરા રે મળે તો એ આવું આ ભજન લીરલભાઈએ રામસાગરમાં ગાયું. સદગુરુ રામદેવજી મહારાજની સાથે તાર જોડાઈ ગયો સુરતાનો. આંખો બંધ હતી. ભજન પૂરું કરીને આંખો ખોલીને ત્યાં તો કોઈ નહીં, આખું મેદાન ખાલી. કુંભારાણા બાજુમાં બેઠા હતા કે મહારાજા આ શ્રોતા ક્યાં ગયા બધા? આ શ્રોતા કાં કોઈ દેખાય નહીં? કે એ શ્રોતા નહોતા, દેવી સોતા હતા. સોતામાં કોઈ પડે ને શેરડીના રહ નીકળી જાય પછી સોતા વધે વાય કે પણ હું વાંધો હું આવ્યો, હજી તો ભજન પૂરું મેં નથી કર્યું ને વિયા ગયા કે ગમે કાંઈક બંધ બે હતી વઢાઈ ગઈ છે. કે કેમ બંધ બે હતી? કે એ મેં જોયું હતું કુંભારાણા કે તમે પેલી કડી બોલ્યા ને ખાડા રે ખાબોચિયાની ડેડકી હું જાણે સમદરિયાની લેર, હે ઈ શબ્દને કાંઈક બહુ ઘેરી અસર થઈ હોય એવું લઈ ગયું. કે પણ મેં એને ક્યાં કોઈને કીધું છે? હે મેં તો વ્રતિની વાત કરી છે, જે આપણી વ્રતિ છે એની વાત કરી છે. કે વ્રતિને એમ હોય કે બસ આમાં સુખ છે, આ પદાર્થમાં સુખ છે, આમાં સુખ છે. આત્માનું સુખ છે એ વ્રતિને ખબર નથી. આત્મા સમુદ્ર છે, સાયર છે. એ વ્રતિરૂપી ડેડકીની વાત કરી હતી લીરલભાઈ કે મેં કોઈ વ્યક્તિને સંબોધીને વાત નથી કરી. અને સંતની કે સતીનારીની વાત કોઈ વ્યક્તિ ઉપર હોતી જ નથી. કોઈ વ્યક્તિ ઉપર હોતી જ નથી. કાં તો મનને બોધ આપેલો હોય છે અને કાં વ્રતિને બોધ આપેલો હોય કે બસ લ્યો ઈ વાંધો છે. કુંભારાણા કે ખાડા રે ખાબોચિયાની ડેડકી શું જાણે સમદરિયાની લહેર. દુર્જનને મોઢે દુર્જનને આડા મોટા ડુંગરા અને મારા હરિજનોને મળ્યા છે મુખો મુખ. જેને જીવનમાં સદગુરુ મળે ને એની હારે મુખો મુખની વાતો છે. મુખો મુખ
અટકળ નહીં, અનુમાન નહીં કે ભગવાન આવા જઈશે ને ભગવાન અહીંયા જ રહેતા હશે ને ભગવાન આમ જ કરતા હશે ને. આ તો મુખોમુખની વાતું છે. દુર્જનને મોઢે કાળી સાય ઢળે અને મારા હરિજનોને મુખડે વરસે હાસા નૂર. આ પ્રસંગ બન્યો. 1500 રાણીઓને કાંઈ નક્કી ન થયું તો પોતપોતાના બેલમાં વહી ગઈ. હવે આપણે 5-10 મિનિટ કથામાં વિરામ આપીએ. ચા પાણી જે કાંઈ પ્રસાદી હોય એ બધા લઈ લઈ પછી પાછા કથામાં આગળ પ્રવેશ કરીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય.